એવું નોંધ લે ભાજપ વાળા, એવું આ ભાઈ અલ્પેશ ઈચ્છે છે. પણ એને ખબર નથી, તમે જે સ્કૂલમાં એડમિશન લીધું એના તો પ્રિન્સિપાલ છે ભાજપ વાળા. એને આ બધા ત્રાગાની બધી ખબર છે. ભૂતકાળમાં નીતિન પટેલ એ તો સક્ષમ વ્યક્તિ તો છે જ, એમાં તો કોઈ શંકા નથી. પણ એમાં આવું જ ખેલ થયો હતો. નીતિન પટેલે કીધું ભાઈ મને કહો કે ડેમેજ કરવા હતું, કારણ કે નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવા જોઈએ, નીતિન પટેલને અન્યાય થાય, પાટીદારો સાખી નહીં લે, નીતિન પટેલ પછી કોંગ્રેસમાં જવાની તૈયારીમાં, આવું બધું ઘણું નીકળ્યું હતું કમઠાણ. પણ જી મેં તમને કીધું તેમ કે ભલા માણસ, પેલા નાના છોકરા આપણા પગની પાછળ સંતાઈ જાય 2-3 વર્ષના ઢીંગલાઓ, અને ડેડી હું ક્યાં છું, ડેડી ખોટે ખોટે નથી આમ જોવા મળતા, બેટા ક્યાં છે, બાળક ક્યાં છે, બેટા ઢીંગલી ક્યાં છે, ઢીંગલો ક્યાં છે. તો ઈ ઓલા ઢીંગલાને એમ લાગે ઓહો મેં તો ડેડીને ઉલ્લુ બનાવ્યા, ઈ તો હાવ રાજીના રેડ છે. એને ખબર નથી ડેડી અમથા થયા હોય, એને બધી ખબર તું ક્યાં છો. એટલે ભારતીય જનતા પાર્ટીના બધાય ત્રાગાની ખબર છે, પીએચડી છે એમાં. એટલે કાંઈ ફેર પડે નહીં. હમણાં એકાદી કઈક વાકાતરાહી વાત ગોતીને કહી દે સાનામાં ન રહ્યો તો ગાય જેવા થઈ જાય. પણ આ રાજકારણ છે એટલે દરેક છે ને આમાં બસ બધાને કોઈ પણ ભોગે મંત્રી થવું. મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય નુકસાન થાય, ક્યાં નાવા જવું છે, લડી લેવું છે બસ. એટલે આ એક આયામ છે જેની અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે ચર્ચા છે, સોશિયલ મીડિયામાં તો ઓર ચર્ચા છે. પણ નિષ્કર્ષ ઈ છે કે આની ભલે અધકતરી તો અધકતરી, મૌન તો મૌન. કેટલીક વખત તમે કઈ ન બોલો ને તો તમારી મૂક સંમતિ હોય એવું લાગે, તમે અંદર